ब्रांड न्यू व्लॉग। तो स्वागत करता हूँ ऐसे मजेदार न्यू व्लॉग में। तो केम छे बधाने मौजमा? केम भाई मौजमा क्या नहीं? नहीं નહીં ખમ આગળ બધાને મોજમાં લઈ દો. તો જો આજ આપણે અત્યારમાં વાગી જશે 9 અને આજ આપણે કામ કરવાને ઘણું બધું. આજ જો 2-3 દીમાં પાછો સ્લેબ છે એટલે ઘણું બધું કામ કરવાને. તો 4-5 જણા આવી મેં આજ. તો એમાં હું હોઉં અને મુકેશભાઈ આવવાના છે અને પવો પણ છે અને વિશાલભાઈ પણ છે. તો એટલા જણા અમારે આજ આખો દીમાં સૌથી પહેલાં જો અમારે લોખંડ કાપીને ઉપર ચડાવી દેવી. એટલે પહેલાં તો ઓઇલ મારવા નાખી બધી ફ્લેટમાં થોડીક કટાઈ ગઈ એટલે મારવું પડે ને. अच्छा તો સૌથી પહેલાં ઓઇલ બોઇલ મરાઈ જાય ને પછી પાથરી દેવાને લોખંડ પાથરીને આજે આપણે જો એ વાળા બાંધવા ને આજ આખો દીમાં ઘણું બધું કામ છે. એટલે 2-3 દીમાં પાછું સ્લેબ છે ને એટલા માટે. તો હાલો આપણે મળવી આગળ ઉપર કેવી રીતના હું કરવાની હું તમને આગળ બધું બતાવું. બરોબર, હાલો તો શરૂ કરવી. તો જો મુકેશભાઈ અને પવો ને બે જો હરિયા સીધા કરે છે. આ બધા દેખાય એ બધા હરિયા સીધા કરવાના. અને જો વિશાલભાઈ ઊભા છે. પવો જો તાર રિંગ વાળે છે જો દે મે એ પવો હરખી વાળજો ભાઈ. હા બસ રિંગ બિંગ વળાઈ જાય એટલે રિંગ તો નથી પણ ટૂંકમાં હરિયા વાળવાના હે ભાઈ. હા સીધા કરવાના હે. સીધા કરજે હરખા વ્યવસ્થિત હો ભાઈ. જો ભાઈ અમાર વિશાલભાઈ રીંગુ વાળે છે અને હું હરિયા પકડીને ઊભો હોઉં. આ બધાને વાળવાને જો જેટલા હરિયા છે ને બધાને. તો આવી ગઈ છે સવારમાં ડોલીભાઈની સા ને જો અમારા ભાઈ પાંસાભાઈ હે સાના ભાગ કરે ને. જો લાલો પડખે બેઠો, વિશાલ પડખે બેઠો અને જો મુકેશભાઈ બેઠા છે. તો સા પી લેવી પહેલા અને પછી પાછું બીજું કામ શરૂ કરવી. તો સાબા પી લીધી છે ડોલીભાઈની. અને જો અમારા વિશાલભાઈ હે હરિયા કાપવા મીડા છે મશીન લઈને. અને જો આ બધા હરિયા કાપી નાખવાને. બધા હરિયા કપાઈ જાય એટલે જવા દેવાના ઉપર. તો બધા હરિયાને લઈ લીધા છે અગાસી ઉપર ને આવી રીતે. તો પવો અને મુકેશભાઈ અને જો વિશાલે બધા આવી રીતે પિંજરા બનાવ્યા છે બાંધી. તો બપોરના 12 વાગી જાય ને લાગી છે ભૂખ. તો જો અમારા પવો ભાઈ જો નાસ્તો લઈને આવી ગયા છે સમોસાની ડીશ. તો એ પેલા ખાઈ લીધી. બોલો ભાઈ ચાલી ડીશ લાવ્યા. આ છે હરેશ સમોસા વાળા રામદેવ નાસ્તા હાઉસ. જોરદાર હે કે પછી કે જામી કે ખાવાની? खाने में आता मजा है તો વાંધો નહીં. તમને ये મુકેશ हमारे सेठ है. એ મુકેશ શેઠ તમને કેમ મજા આવી કે ન મજા આવી? ફૂલ પવાના કઈ દીધી ના. પવો અમારે લઈને આવેલો છે સમોસાની ડીશ. उसने किया है. હા પેમેન્ટ ભાઈ આજો પવો ભાઈ ને કીધેલ છે ભાઈ પેમેન્ટ. ગુગા કેવી લાગે છે આ ડીશ? મજા આવે કે ખાવાની? થોડોક શરમાય જોવા તમે છોકરો. એક લોટા ખાવા મેટ સેટ તો ખરા. કેવી લાગી? खावा में ठंडा. હા એમ તો કે પછો આ જો વિડિયો ઉતરે છે. મજા આવી કે ફૂલ મજા આવી? બપોરે જો જમી બમીને લીધું છે ને આ બાજુ આવી ગયો જેક ને આટો મારવા. જો તમે જેક જો આટો મારે છે આ બાજુ. કારનો સાઈડ પાડતો એટલે આ બાજુ લઈને ગયો. તો હવે મારવાનું છે પ્લેટમાં ઓઇલ. તો મારો ભાઈ અને જો પવન બે જો ઓઇલ બોઇલ કાઢે છે. તો ઓઇલ બોઇલ કાઢીને આપણે પ્લેટમાં મારવાનું છે કારણ કે કટાઈ ગયેલી છે અને થોડોક આમ સ્લેપ થોડોક ઓલો રહે. અને આમ એ માટે આપણે પ્લેટ માટે જો આ કેમ છે કે એની કોડી મારવાનું છે ભાઈ. આખામાં પોતું મારવાનું છે ઓઇલનું. તો હાલો પેલા મારી દેવી. हेलो भाई लोग. हमारे पीके અને અજયભાઈ ઓઇલ મારે છે અને સ્લેબનું કામ હવે થોડાક દિવસમાં પૂરું થવાનું છે. પાછળ અને હાથ કર્યા છે કાળા ભમર. તો અમારા મુકેશભાઈ આવી જશે હરિયા બાંધો ઉપર. જો આવી રીતને બધે પ્લેટોમાં ઓઇલ બોઇલ મરાઈ ગયું છે ને જો હરિયા બધા લઈએ જો હેઠી આપણે ઉપર લાવ્યા છે એવી. અને જો અડધા અમુક ખેંચો ને તો પવો અહીંયા બેઠો છે હરિયા ખેંચવા બેઠો છે. તો જો હેઠે વિશાલ દેખાતો છે તમને. જો દેખાડો એ વિશાલ જો દોડાવી બાંધે હરિયા. અને જો બધા હરિયા છે ઉપર ખેવાના છે ગાય ઉપર આપણે. અને એની ગોળી જો બધા પાથરવાના છે. તો અમારો મુકેશભાઈ જો બધા હરિયાને પિંજરામાં પોરવે છે. તો અને બધા હરિયાને પિંજરામાં પોરવાઈ જાય પછી આપણે એને બાંધવાના છે. તો આગળ તમને બતાવું કેવી રીતે બાંધવાના. હલો આવી જાય અમારા શેઠ ગોગા શેઠ ઉપર આટો મારો આવ્યા છે કે ભાઈ હું કર્યું. તો જો આ અહીંયા બધા હરિયા બરિયા બંધાઈ ગયા છે. હરિયા નાખી દીધા ઉપર ખેંચી લીધા છે. તો વિશાલ ને મુકેશભાઈ ને જો પવો ની બધા જો હરિયા નાખે છે આમાં. તો હરિયા ફિટ કરીને હવે આંકડીઓ મારવાની આગળ. એ આગળ આંકડી બાકડીઓ મરે જાય પછી તમને આગળ બતાવું કેવી રીતના કર્યું છે બધું. બરોબર. જો અમારા વિશાલભાઈ જો હરિયાને આંટી મારે છે વાળાથી લઈને. અને જો આ બાજુથી પવોથી આંટી મારે છે હરિયાને વાળા બાળો લઈને. જો અમારા પવો અને વિશાલભાઈ બે જો એ
ઓલા હરિયાની આંટી મારે છે આ ઓલી આંકડી લઈને અમે જો ને મુકેશભાઈ અહીંયા આંટી મારે છે જો આવી રીતના જો આવી રીતના હરખા કરીને નિશાન કર્યા છે ના આંટી મારવાની છે એવડે અહીં આંટી મારે છે આવી રીતે અને આ બાજુ જો લાગે પાછા કહેજો અને જો મુકેશભાઈ કહે ભાઈ કામ સારું લાગે તો કહેજો ભાઈ હા જો આ સ્લેબ નો લખન બાંધજે અહીં देख तो कैसे शर्मा रहा હાલો મિત્રો આજના વાગી ગયા છે અને આજનું જો આટલું કામ પૂરું થઈ ગયેલું છે અને અમુક કામ હજી બાકી છે અમુક કામ હવે કાલે કરવાનું છે તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું અને વિડીયો જોવા માટે થેન્ક યુ બધાને તો હાલો મળીએ બધા બીજા નવા વ્લોગમાં તબ તક લે બાય બાય એન્ડ ટેક કેર